નમસ્કાર મિત્રો, હું જીતેન્દ્ર પંચાલ ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવાની છે ફુગાવા વિશે કે ફુગાવો એટલે શું. તો મિત્રો, ફુગાવો એટલે એવી પરિસ્થિતિ કે જ્યારે અર્થતંત્રમાં સતત જે કંઈ પણ આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ પોતાની વપરાશમાં લઈ રહ્યા છીએ એ તમામના જે તે ભાવો છે એની અંદર સતત જે કંઈ પણ વધારો થાય છે એને મુખ્યત્વે આપણે ફુગાવા તરીકે ઓળખીએ છીએ. એને સરળ ભાષામાં આપણે મોંઘવારી કહીએ છીએ. તો આ જે તે ફુગાવાન છે એની અંદર મુખ્યત્વે તમામ જેટલી પણ આપણે ચીજ વસ્તુઓ અને સેવાઓ વપરાશમાં લઈ રહ્યા છીએ એ તમામની જે તે કિંમતો છે એની અંદર વધારો જોવા મળે છે. હવે આ જે કંઈ પણ આપણે ભાવ વધારો છે એ ભાવ વધારો થવા પાછળના જે તે કારણો છે એ કારણો ઘણા બધા જવાબદાર છે. જેમ કે આપણે વાત કરીએ છીએ નાણાંના પુરવઠાના સંદર્ભમાં, તો જ્યારે લોકો પાસે વધારે પ્રમાણમાં નાણું આવે છે તો પણ જે તે ચીજ વસ્તુઓ છે અને સેવાઓ છે એની માંગમાં વધારો થાય છે, તો એના કારણે પણ ફુગાવો સર્જાય છે. એ જ રીતે જે કંઈ પણ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થઈ રહ્યું છે, જો એના ઉત્પાદન પાછળનો ખર્ચ વધે તો પણ ફુગાવો સર્જાય છે. જેમ કે આપણે કાચો માલ જે કંઈ પણ ઉત્પાદનમાં ઉપયોગ કરીએ છીએ, જો એની કિંમતો વધશે તો પણ ક્યાંક ને ક્યાંક આપણને ભાવ વધારો જોવા મળે છે, એટલે ભાઈ માર્કેટમાં આપણને ઇન્ફ્લેશન જોવા મળે છે. જે તે ફુગાવો છે એના પાછળ ઘણા બધા કારણો જવાબદાર હોઈ શકે છે. પરંતુ મિત્રો, જ્યારે ત્યારે આપણે ફુગાવાના સંદર્ભમાં વાત કરીએ છીએ તો એની જે તે અસરો છે એ અર્થતંત્ર ઉપર બંને પ્રકારની જોવા મળે છે. કેટલીક સારી અસરો જોવા મળે છે, કેટલીક ખરાબ અસરો જોવા મળે છે. તો જ્યારે ત્યારે આપણે સારી અસરોની વાત કરીએ એટલે કે ભાઈ એક ઇકોનોમીના સંદર્ભમાં જ્યારે ત્યારે અર્થતંત્રમાં ફુગાવો વધી રહ્યો છે એટલે કે ભાઈ ભાવ વધારો થઈ રહ્યો છે, તો એ ભાવ વધારો દર્શાવે છે કે ભાઈ લોકોની માંગમાં વધારો થઈ રહ્યો છે. ચીજ વસ્તુની કિંમત ત્યારે જ વધે છે જ્યારે લોકોની માંગ વધે છે અને સામે પુરવઠો ઓછો હોય છે. તો માંગ વધે છે તો એ પણ એક જે કહેવાય કે અર્થતંત્ર માટે સારી બાબત કહેવાય કે ભાઈ માંગ વધશે તો ઉત્પાદન પણ ઓટોમેટિકલી વધશે, અને ઉત્પાદન વધશે તો લોકોને રોજગારી પૂરતા પ્રમાણ મળશે અને એમની આવક વધશે, અને આવક વધશે તો જે તે અલ્ટિમેટલી એમની જે તે ડિમાન્ડ છે એમાં પણ વધારો થશે. પરંતુ જ્યારે ત્યારે આપણે ખરાબ પાસાની વાત કરીએ છીએ તો કે ભાઈ ખરાબ અર્થતંત્ર ઉપર શું અસર પડે છે ફુગાવાની, તો મુખ્યત્વે ફુગાવાના સમયગાળા દરમિયાન જે કંઈ પણ આપણી હાથમાં રહેલું નાણું છે એ નાણાંનું મૂલ્ય ક્યાંક ને ક્યાંક ઘટે છે. તો આ એક ખરાબ અસર આપણે લઈ શકીએ મિત્રો. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવ્યો